રાધનપુર તાલુકાના દેવ ગામે ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભામાં રાધનપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ હમીરજી ઠાકોર ભાજપમાં જોડાતા ભારે કોંગ્રેસમાં સન્નાટો. રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ. લોકસભાની ચૂંટણીનો જંગ આરપાર તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખે આજે કોંગ્રેસ છોડીને કેસરીયો ખેસ ધારણ કરી લીધો હતો. દેવગામ ગામે યોજાયેલ ભાજપની પ્રચાર સભામાં હમીરજી ઠાકોર સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો હતો. ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવારને ભારે ફટકો પડ્યો છે. તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિતની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસના પ્રમુખ હમીરજી ઠાકોર ભાજપમાં જોડાયા હતા. અને તમે આજે ભાજપમાં જોડાયા, કેટલા કાર્યકર્તાઓ સાથે? આખું ગામ જોયું નહીં તમે? તો તાલુકામાં બુલડોઝર ફેરવું, વિધાનસભાનો આખું વિધાનસભામાં બુલડોઝર ફેરવી શકીએ આપણે. તમે ભાજપમાં જોડાયા, કેટલા સમર્થકો તમારી સાથે હતા? આખું ગામ ને હું આ વિસ્તારમાં કોંગ્રેસમાં આ કન્વીનર હતો આખો વિધાનસભાનો, ત્રીજી ટર્મ પ્રમુખ બન્યો છું, એટલે મારું તો કંઈક તો હશે ને. અને આજ તો મોદી સાહેબ ચાલે રહ્યા બરોબર, અને આવા સજ્જન માણસો માનનીય ભરતસિંહ સાહેબ, લવિંગજી, પછી અમારે શું જોવાનું? કેટલા લોકોની સંખ્યા છે? ઘણા બધા લોકો સમર્થન અણગણિત પેટી કે છે. શું નામ તમારું? હમીરજી ઠાકોર.